તરકો થઈ ગયો ને લે. મારે એવું જમીન બમીન વેચી મારી પડશે. રોડ એકદમ આવ્યો ને એટલે ભાવ ડબલ આવ્યો છે એટલે જો ગાડીઓ બાડીઓ જવા માંડી. મારે ગાડીઓ બાડીઓ બધું લાવવાનું હોય ને ઘરે બનાવવાનું હોય એટલે જમીન 5 વીઘા એમાં 2 વીઘા વેચી મારું તો મારે થોડું હરખું આવી જાય કે જો કે આ બધું સાપડું બાપડું કેવું હોય ચૂલો નહીં માટો. થોડું ફોન કરવું પડશે બિલ્ડરને. જમીનનો ભાવ આવે તો વેચી મારું પડે. મારું ફોને ઉપાડતો નહીં લે તો બીજાને કરવું પડશે. હલો, આપણે 2 વીઘા જમીન વેચવાની હતી. અરે યાર આપણે પેલો રોડ નહીં બન્યો નવો તે તમે ચાલો આવો. વજો આવો. હા તે વજો આવો આપણે ભાવતાલ કરીએ હો. અને પાર્ટી લઈને આવો તો એના જેવું વેકે નહીં. મારે યાર એક થોડું ઘરનું બધું કામ કરાવવાનું ને એટલા માટે તમે પાર્ટી લઈને જાઓ એટલે આપણે સોદો થઈ જાય જમીનનો. હા હા તાણ એ હા હા જમીન વાળા આ બના કહેતા હતા તારે આમ પાછું પેલું ના આવત હારવું પણ હતી એને પેલી વખત બાપી દઉં. આગળ તો લગભગ તો 12 જેવું લાગે દેખાતો નહીં પેલો સોદો કરી દેવો જમીનનો. હલો, કેટલા રહ્યા? હું યાર રોડ ઉપર જ ઉભો રહ્યો. બરાબર બરાબર અમે છીએ હાલ તો ફોન કર્યો હતું તમારે. બરાબર બોલો શું જમીન આપણે જમીન છીએ 2 વીઘા. ઓહો હા જવા આવો બે આવો બે હું ખાટલો બાટલો લેતા આવું. આટલું જમીન તો ખબર થઈ ગયો. બોડી હું પટાવું. હા બતાવ. કેટલો ભાવ મળ્યો જમીનનો? આપણે જમીનનું તો તમને ખબર છે કેટલું ચાલે છે. તમારી જમીન ને તમને ખબર હોય ભાવ? હવે તો 50 લાખ મળ્યો. લેડો જમીન બતાવ લેડો. લેડો હા સારું. તમે 50 લાખ રૂપિયા ના આવી જોઈએ. આ બધી જમીન આપણી હોય. બરાબર જમીન સારી હા. એમાં આપણે 2 વીઘા વેચવાની હોય. એવું પહેલાં 25 હતું ને તો 50 થઈ ગયું. રોડ આવ્યો એટલે આમ જોરથી બોલજો. ના હોય તાર તમે ખબર નહીં ડબલ ભાવ થઈ ગયો. ડબલ ભાવ થઈ ગયો તો પાર્ટી લેતા આવજો. આ બધું આ ઓરી બીડી બધું હાલી દેવાનું હોય. એવું તાર બોર હા બોરનું બોર બધું હોય. આવું ઠંડુ હોય તો નહીં મસ્ત તો 50 લાખ રૂપિયા ના આવે અમારી જમીનમાં. આવું તો ખરા રોડ તો પણ પહેલાં કેટલો ભાવ હતો? પહેલાં 25 હતો. રોડ એટલે ડબલ. રોડ એટલે ડબલ. અને આ તો 2 વર્ષથી ડબલ મોટો રોડ થઈ જાય ને તો ભાવ 3 ગણો થઈ જાય. 50 કરોડ. પોતાના કરોડ અમારે યાર થોડી ગાડીઓ બાડીઓ લાવવાની એટલા માટે 2 વીઘા ખર્ચી કરી દઈએ. એવું સાર એવું એમ તમને પોવા જ કહેજો. મને કૂવો હા કૂવો બહુ બધું હ. પાણી હ કૂવામાં. કૂવાનું પાણી આવે બોરનું? કૂવાનું આવે બોરનું પીવા તો યાર કૂવાનું પાણી મસ્ત મીઠું પાણી. કૂવાનું સારામાં સારું પાણી. બરાબર તાર જો બધું પાક અમારે કૂવાના પાણીથી જ થાય. જો આ લેબરિંગ બધું હોય બધું તમારું ચાલી દેવાનું. અમારે તો પછી જવું 2 વીઘામાં કમ્પ્લીટ 2 વીઘા કમ્પ્લીટ માપીને ચાલવાની હોય. બીજી તો અમારી રાખવાની હોય. કેટલા ભાગીદાર કેટલા? ભાગીદાર તો અમે 2 તો નહીં. એકમાં ભાઈ હોય તો ચોક ઊંઝો જોઈએ પીન. એવું દારૂ એને ખબર ના પડવી જોઈએ.
ઓહો એ તો અમે અમારી રીતે કોથળી સહી કરવા તો એવા લાવવા પડે કે યાર. એ તો સહી કરાવી દેવું છે કોથળી પૈન. એવું હા ના કરે તો અમે તો બોનું આલેલું જાય કે અમારે તો. એ તો બોણ તમારે પાછું આલી દેવું અમે તમને. હા તાન એ નહીં કરે તમે બોણ તો મને પાછું આલી દેવું. હા અત્યારે પાર્ટી બોનું નહીં આલતી પછી ભાઈને સહી કરવા મારે બીજા 50 મારું છે લાવવાનામાં. એ તો ભાઈને એક કોથળી આલી દેવું એટલે તો કમ્પ્લીટ થઈ જાય. એવું આ બધું જોયા જવા બધા મજૂરો બધો કામ કર્યું જ છે તારે આ તમાકુ આ ઘઉં આ બધું અમારી છે તારા થોબલા લાઈટ બધું આપણું જ છે. જો આ ઘઉં બહુ બધું જેવું પડ્યું આ બધું વાટે કાઢી પછી જમીન આપવાની છે. ઘઉં સારા હો તાર જો આ ચીકુરી આવ્યા હું બરાબર. જો પેલા બાજુ આબુ હ તમાકુ હ બધું હ તાર શું કરવાનું કે તમારે કેવી ઈચ્છા તમારી? બરાબર બેઠક કરીએ જોઈએ ખરા. બેઠક કરવી ભાવ તાલમાં નક્કી કરવું પડે ને. બેઠક કરીએ આ બધું બે વખત જોવાની એવું નહીં. મારા હારું એક જ જણાની બીક પેલો પનોતી ના આવે તો આજ તો સોદો થઈ જ જાય ફાઇનલ. પાર્ટી એ કમ્પ્લીટ હાથમાં આવી પૈસામાં ઓછા ભાવ તો કરવાનું કીધું જ નહીં ને ડાયરેક્ટ કહી દીધું કે જોઈ લઈએ બેઠક કરીએ. જો પેલો પનોતી આવે ને તો સારું હોય એને તો હું 20 રૂપિયાની પીવડાવીને પાછો સહી કરી દેવડાવ્યો હતું કમ્પ્લીટ. આ તો મજા આવી ગઈ કોમ થઈ ગયો તો પનોતી ના આવે તો સારું હોય. ખાટલા બેહો. હા પેલું તો દેખાતું નહીં કે સારું પનોતી. એવું સારું રૂબી બે જા જમી આપણે જોઈ લીધી ને બરોબર. આપણે 2 વીઘા વેચવાની ખાલી બરાબર. હું કહું બીજી આપણે જમીન રોડ ઘસી ને અડધી એ જોયું તો એ બતાવી દઉં. મેળા તો એ જોઈ લઈએ. હા તમારે જે એ લાગે લઈ લેવું. તમારે કેટલી વેચવાની એમ કે આમાં તો બધી વેચવાની છે પણ 2 વીઘા જ વેચવાની છે બરાબર. જો તમને એ ના ગમ્યું હોય તો તમને આડે બતાવી દઉં. તો તમારે કંપની બનાવવાની એટલે રોડ ઉપર જ જુઓ ને તો જમીન. હા લેવડો સોસાયટી બનાવવાની હોય ને માં તો એટલો લેવડો બતાવી દેવાનો તમારે. કેમ કે એ થોડી હારી અંદર પડે મને એવું લાગે. અને એમાં મારું ઓબન બોબન બધા વાયેલા એટલે પછી આ ઘઉં આવ્યા ને તારે 2 વીઘાનો નંબર ઈંડા આવી જાય મોબા બરાબર. એટલે જો આ રોડ ઉપર જ છે કે નહીં. હા હવે ચાલે. હા હા ચાલે આમાં બોર નહીં હોય પણ ઓમાં બૂર કોઈ નહીં પણ એમાં 10 લાખ વધી જાય. 10 લાખ આવડા ઘટે બોર ના હોય તો યાર અત્યારે 25 લાખ બોર ના થાય. બરોબર એ 50 હતા ને ઓના 60 તાર આ રોડ અડી ન જોયા એ અમારે એટલો અને આ રોડ ઉપર આપણા લેવો બરાબર. ભાવ યાર એટલો બધો ના હોય યાર. કેમ ના હોય? પેલા એના કરતી પેલી હારી યાર. તો થોડું અંદર પડે તમને આ સાધન બાધન વળું તાનું કંપની છે. એ તો હાલ સીધા વળ જેવા કંપનીમાં જ જતા હો તમે. પણ તો યાર આટલે જ તો ગણાય કે આટલે જ તો ગણાય. કોઈ ના હોય આટલે ગણાય. તો અમારે લેવું જ કેવું ભાઈ અમારે પછી યાર બીજી પાર્ટીને ફોન કરતા પાવો તાર એ તો એવું જ નહીં. અમારે એક પાછો એક પનોતી આવશે ને તો અમે પૂછું રબર છું આપણે બે અમારે તો એવું નહીં. અમારે તો એ બીજી જમીનનો લોટ ફોન આવે. કેમ કે અમારા જમીન કોઈ ફોન આવતા નથી બરોબર. તો એ બિલ્ડર એટલે મારા પર ફોન આવી જ જરૂર છે. વાત સાચી છે તમારો ફોન આવી જાય પણ આ જમીન આપણે રોડ પર એને તો પહેલી આલી જ દેવાની છે બરાબર. આવી જવાની વાત પણ તમે ભાવ ખોટો બોલો એટલો ના હોય. ઘણી વાત ચાલે છે. એ પનોતી આવી ગયો. આ તો અમારી ભાઈ છે યાર. ઘણી લવારી કરો. એ તો ના ખબર પડે તાર હું મતલબ ના ખાવ પડે. ચમ ના પડે હું મોડા નહીં. તને તો આપણે શું નહીં યાર. એ તો અમારે તમે કોણ છો? હું ગમે તે હોય, તમે કોણ છો? આ તો ભાઈ બન્યું તમે કોણ હો? ક્યાં ગામથી આયા હો? હું તો વિનગર નો હું. હું લેવા આયા હોય કનીઓ? ફરવા હું ફરવા કોને હોય કન તમને બોલાયા હતા? તમારા ભાઈએ ક્યાં બોલાયા હતા લે? આપણે પેલું થોડો સોદો કરવાનો એટલા હાનો. તો શું સોદો બોલો નહીં કરવાનો? જમીન કોઈ વેચવાની છે? મારે વેચવાની છે ને તારે કોઈનું વેચવા નહીં દઉં. મારા ભાગની નહીં વેચવા દઉં, કીના ભાગની નહીં વેચવા દઉં. મારે વેચવાની મારા ફોર્મ પાછળ- તું બધું વેચી પાછળની પેઢી માર્યું શું કરશે લે? તારે આપણે વેચી વેચીને ખાઈ જાઉં તો તારે. પાછળની પેઢી શું કરશે? તું પી પી બધું વેચી માર્યું હા બીજો નીકળ્યો મજૂરી દા. હા એ તો આપણે બીજાની મદદ અલ્યા હું પીવું પણ હું જમીન તો વેચતો નથી. આપણે તારે. તમારે વેચવાની એક મારે બોન બીજી નહીં વેચવાની અમારા જમીનમાં મેં આપણે નેકાવાનું કરો, વેચી નેકાવાનું મારવાની નથી આપણે કહો. વેચી મારવાની જમીન તું પેલા નહીં વેચવાની. દસ્તાવેજ કરાવી દેજો. તને ખબર ના પડે પેમેન્ટ લાવ બોલું જ્યાં પેમેન્ટ બેમેન્ટ કશું નહીં લેવાનું. હાલ તો નહીં લે. તને ખબર ના મારે પડે. આગળ નહીં મેલું. એ તો આપણા જમીન મારે ના, વેચવાની ના, મારી નહીં જમીન. વેચવાની. જમીન તારે. વેચાતી છે.
જમીન સહી રહી ને કરવાની છે ખાલી તારે સહી કરવાના મળી હું જાય સહી ભાઈ નહીં 20 કરું રૂપિયા. હોભાળ. હો એ 20 રૂપિયાની પોટલી હું એ તો પીઓ માં પણ હા. પૈસા હશે એ તો હું બરોબર આલું હેડ ને 20 હું રૂપિયા. મજૂરી કરીને પીવું છું મારે જે જમીન દીધા વેકી ઓય, વાળવાની તું મને રૂપિયા નહીં હાલતો હું તારા પૈસાનું પીવું છું મને એમ છે ને તારે. હું તારા આ રૂપિયાનું ઈ પીવું ફોનોથી તોય આવ્યો જરા આપણે જમીન તો બેસીશું આજે આવ્યો. નહીં કે કાલે નહીં જમીન રહી ને એ રહી માં છે માં સમજ્યા કે નહીં ઈમો થાય ખાય એટલે બધું આપણે ખાવાનું થાય બરોબર એટલે જમીન વેચવાનું નામ લેતા હાલ દે. નહીં આપણે જમીન બમીન વેચવા નહીં સોદો બોદો કરતો નહીં ને હું તારો સોદો કરી નાખ્યો વેચી મારે તને હું તું મરી ગયો એટલું વાર રાખજે હા તારા બાપાની એટલી જમીન નહીં મો મારો ભાગ છે સમજ્યો કે નહીં આનો કેટલો ભાગ આવી યાર તમે? આનું તું પૂછ્યું તું વેચવાની વાત કરે એ તો એનો તો ખાલી એક લીધો જ છે. પથારી ગોળ થઈ જા હોવ આ તબલો ભોય નાખી આ તારે હા. વેચવાનું નામ લેતો ને નેકાવાન કરો નેકાવાન કરો હોય કે તમે બેમાં એકઈ જોવો જ નહીં મારા આ ઘરે મેં બની આલ્યું હ અને વેચવાની કોને કીધું એક ટુકડો એ નહીં આલવાનો જમીનનો આ પાવડે ને પાવડે તારો હા કાઢી નાખ્યો ઓહો હજુ તું પૂછ તું કહેતો ના લે. આ પીપી તોય હેડું આવું. અમારા મા બાપ એડવાન્સ કર લે ભાઈ એડવાન્સ કર દે જા તું. ખબર ના જમીન પડે. લેવા આયા એટલે લોકો. પાવડો. આ રોડ બન્યો નહીં કે જમીન તાર વેચવા કાઢી તાર નથી ખોટું તું આ તો આ શું રોડ જ આવ્યું? ખોટો બન્યો હો. તાર. તાર આમાં દસ્તાવેજ દી બાપાની કાઢી. નહીં હાલવાની નેકાવાન કરો લે ફોન કર્યો તો યાર. એ ગમે તે ફોન એ ફોન બનવો કરે તો લેવાનું એ તો હું તો અમારી વાત થઈ ગઈ. ના હું વાતે જઈ તાર. મારી વેચવાની જ નહીં મારી જમીન મારા રોડ બન્યો એટલે જમીન વેચવા કાઢ નાખી હો હો એવું ડબલ ભાવ આવે, ચાલતું ડબલ. છે. આ તમારા ભાઈ યાર આવો ના પાછળની લેવાય. ફરજા હું ખાશે લે લોકોના ઈકણીયા દારીએ જાવું પડશે દારીએ ખબર ના પડે શું લેવા આવું. તું બહુ હોશિયાર તું બહુ હોશિયાર મને ખબર પડી જાય તું વેચવા જ કાઢવાનો હતો મને ખબર આ હતી તું તો આવ્યો તારે. ઓવે. પીપી. આ બધી જમીન તું વેચી મારે તો આ પાછાનો પેઢી શું કરશે અરે અલ્યા અમારો મરી જા. પાર્ટી હેડ યાર. અને જમીન અરે હશે યાર તમે ને, રોજ યાર અમારે તમે વેચવા જ નહીં યાર. અલે અરે તમે યાર. નેકાવાન કરે નેકાવાન નહીં હા? ના, આલે આવા ને આવા હોય તો આલવાન આલે નહીં આવા જમીન. જમીન ખોટું યાર બીજું ઓવે. કઈ ખબર ના પડે. ઓવે. આઈ જઈ લેવા હેડવાન કરજે ને નહીં મારા શું કહે છે જી? આવા તમે તો તો ના જોવો. લેતો. આપણે વેચવા હા, વાળી લઈ નથી. લેવી યાર. હા? ખોટું ખોટું નહીં નેકાવાન કર નેકાવાન નહીં હાલવાન અરે તમે જજો નહીં. વેચવા નહીં ઓવા તું શર્મા ને હેડ નેકાવાન અલે કર, આ ઉપર, મારે ઉપર. જમીન વેચી જવાની. નહીં જમીન નહીં વેચવાની આ પાછળની પેઢી તરી જાય તું તો હેડ્યો આવું પીપી. ઈ નાઈમ પાછળની પેઢી મરી જાય લે આ તું જમીન વેચવી દે સમજ્યા હેડ્યો આવું કે ખબર ના પડે મારા જમીન જમીનની રહે ને. માફાની કાઢી. જ્યાં ન્યા જમીન ને માં છે માં એ થાય ને બધું ખાઈએ આપ હા તું વેચવાની પથારી ભણ મારા દસ્તાવેજ અલ્યા દી હું બાપાની દારૂડિયો હું પણ મી જમીન હજુ વેચવા કાઢી નહીં તું તો મોમ કરીશ કાઢી. મારે પૈસાનું કોમ છે. અલ્યા પણ મજૂરી કરવી પડે આ ઘેર ને ઘેર બેહરો તો એને પૈસા ચોહી આવે આ તો જો તારા મારે કયું ભેખે કોમ ઉકળી ધંધો જાય. કરવો અહીં તો આ વેચવા નહીં જમીન હો મારે યાર ગાડીઓ ને બાડીઓ ને બધું લાવવાનું હોય યાર. અલ્યા તારા ભાઈ જમીન વેચી હોત તો લાડી આવત પણ હું લાડીએ તમ નહીં લાયો તારું. કે જમીન ના વેચવી પડે ગળ્યોના ચારા હે? ના વેચવા પડે એ તો તમ પૈ- તું અમાન તો કાર ના ચડાયો હો. નક હું તને ભમાયો હોય નું હોય હો. પૈસા હોય તો લાડી આવી જેમ આવો. વાત ઓવા. કરું છે. આ તો એટલે જ તાર લાડી નહીં લાયો કે જમીન વેચવી ના પડે એટલે એ તો વેચવાની તારા જમીન. લગી રે જમીનમાં ડોળો નહીં મજૂરી કરવાનો ને ગાડી લાવી હન ઓમ લાવવું હન એમ કશું આવી જતું હોય છે મજૂરી કરો મજૂરી કરો માનો આમ પાવડા કૂટ તો કોક પાક તો તું કોક ભાળે ના કશું નહીં ભાળે સમજ્યો કે નહીં આયા બાપડા જો હું તો 2 વીઘા વેચી મારવાનું જમીન. કશું વેચવા નહીં મને પૂછીને જો વેચવાનું નામ લીધો ને તો પટાઈ દીયો ગોગરી ડૂચા ભર્યો એટલું વાર રાખજે જય માતાજી મિત્રો આ વિડીયો એટલા માટે બનાવવામાં આવ્યો છે કે કદી રોડ આવે જોડી જમીનના તો તમારે વેચવી નહીં કેમ કે તમે જમીન વેચી મારશો તો પછી આપણી પેઢીઓ પાછળની શું ખાશી અને બીજા મજૂરી દાળીએ જવું પડશે બરોબર એટલે જમીન વેચતા નહીં તમને થોડો ટાઈમ એવું લાગશે કે આપણે વેચી મારીએ ને આમ કરીએ રૂપિયાવાળા થઈ જઈએ પણ પછી રૂપિયા ઊભા હોય નહીં ફના થઈ જાય તમે ગાડીઓ લાવો ના કરો ને ઠાટ કરો એનો કોઈ મતલબ નહીં આપણે જમીન હશે તો પાછળની પેઢી તરી જશે ન જમીન નહીં હોય તો પાછળની પેઢી મરી જાય એટલે મારું તો એટલું જ કહેવું છે મિત્રો કે આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે જમીન વેચવી નહીં જય માતાજી જય બાબાજી. Yeah.